સત્સંગ વાંડાઈ તીર્થ ગામે બ્રહ્મલીન પૂજ્ય કરશનરામજી મહારાજની 14મી નિર્વાણ તિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કચ્છના સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી ઈશ્વર આશ્રમ વાંડાઈ ખાતે પરમ પૂજ્ય બ્રહ્મલીન કરશનરામજી મહારાજની 14મી નિર્વાણ તિથિ અને મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. મહોત્સવનો પ્રારંભ વહેલી સવારે પૂજ્ય મહારાજશ્રીના મુખ્ય શિષ્ય પૂજ્ય ભરતદાસ મહારાજના વરદ હસ્તે પાદુકા પૂજન સાથે થયો. શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર સાથે ગુરુવંદના અને પૂજન અર્ચન કરવામાં આવ્યું. ત્યારબાદ નવદુર્ગા પૂજન અને ભવ્ય મહાઆરતીનું આયોજન થયું, જેમાં સમગ્ર આશ્રમનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત ભાવિકોને આશીર્વચન પાઠવતા પૂજ્ય ભરતદાસ મહારાજે જણાવ્યું હતું કે બ્રહ્મલીન કરશનરામજી મહારાજે વાંઢાએ ગુરુગાદીની પરંપરાને ઉજાગર કરી સમાજને સનાતની સંસ્કારોનું ભાથું પૂરું પાડ્યું છે. તેમના દર્શાવેલા પથ પર ચાલવું એ જ સાચી ગુરુવંદના છે. નિર્વાણ તિથિ નિમિત્તે આયોજિત ભંડારામાં મોટી સંખ્યામાં સેવકગણ અને ભક્તોએ ઉમટી પડી દર્શન પૂજનનો લાભ લીધો હતો. ત્યારબાદ શિવરાત્રી નિમિત્તે રાખવામાં આવેલ ફરાળી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઈશ્વર આશ્રમ વાંઢાઈ તીર્થધામ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય ભરતદાસ મહારાજ મુખ્ય અતિથિ તરીકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પાદુકા પૂજન, મહાઆરતી, નવદુર્ગા પૂજન અને ભંડારો સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા.